ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે એક નવા ટોપિક સાથે પાછું ચર્ચા કરશું. અને હા, લાસ્ટમાં જે આપણે ગ્લોબલાઇઝેશનમાં આપણે એની ફોરેન એન્ટ્રી પણ કરાવી હતી, એફડીઆઈ કરાવ્યું હતું. અને ત્યાર પછી જે આપણે ટોપિક જે ડિટેલ્સમાં સ્ટડી કરશું, જે એફડીઆઈ શું છે અથવા તો એમએનસી શું છે, આજે એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરશું. આની પહેલાંના ટોપિકમાં આપણે શું કર્યું હતું, ગ્લોબલાઇઝેશન શું છે, એની એન્ટ્રી કેમ થાય છે ફોરેન્સમાં, એ પણ આપણે એને ટોપિકમાં કવર કરી દીધું. પણ આજનો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને આ ટોપિક તમારા માટે એટલો જોરદાર આઈએમપી રહેશે કે આમાંથી તમને આરામથી 2 થી 3 માર્કના એમસીક્યુ પૂછવાની શક્યતા રહેશે. તો ચલો આજનું આપણે સેશન શરૂઆત કરીએ. તો સ્ટુડન્ટ્સ, જી સેટના વિદ્યાર્થીઓ માટે આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે આપણે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ને ધ્યાનમાં રાખીને આપણે આ ટાઈપના વિડીયો બનાવીએ છીએ. અને જે લોકોને વધારે તૈયારી કરવી છે તે લોકો કરી પણ શકે છે. અને આપણે સાથે જ સોલ્યુશન કરાવશું, થિયરિકલ ક્વેશ્ચન આપણે સોલ્વ કરાવશું, કેવી રીતે તમારે એક્ઝામમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે એનું પણ આપણે એનાલિસિસ કરશું. અને કોઈ પણ પ્રકારનું મટીરિયલ તમે ન પરચેસ કરો તો બી ચાલે છે. આપણે જે ટાઈપની પીડીએફ પરચેસ તમે કરશો, આપણે જે વિડીયો લેક્ચર તમને આવે છે એમાંથી તમને બધું મટીરિયલ કવર કરી દેવામાં આવશે. તો હવે આપણે એમએનસી અને એફડીઆઈ શું છે, એટલે મેરિટ્સ અને ડીમેરિટ્સ જોવાના છે, એટલે કે લાભ અને ગેરલાભ કહેવાશે. હવે એમએનસીનો મિનિંગ તો તમને ખબર છે, મલ્ટીનેશનલ કોર્પોરેશન કહેવાશે. હવે સૌપ્રથમ સ્ટુડન્ટ્સ આપણે એનો અર્થ જોઈ લઈએ. તો અર્થમાં શું કહેવા માગે છે, તો ખાસ યાદ રાખજો. એમએનસી ઇઝ અ કંપની. હવે આ એક પ્રકારની કંપની છે ધેટ્સ ઓપન ઇટ્સ બિઝનેસ ઇન મોર દેન વન કન્ટ્રી. કે આ એક એવી શું છે કે એમએનસી છે. એમએનસી એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે પહેલાં તો યાદ રાખજો આ એક પ્રકારની કંપની છે, ખાસ યાદ રાખવાનું છે. અને એકથી વધુ દેશમાં ઉત્પાદન કરે છે અને માર્કેટિંગ પણ કરે છે અને અન્ય વાસ્તવિક પ્રવૃત્તિ પણ કરી શકે છે. એટલે આ એકથી વધારે દેશમાં, જો એકથી વધારે, દાખલા તરીકે આપણે રાજકોટની કોઈ પણ નામાંકિત કંપની બાલાજી છે. હવે દાખલા તરીકે એ પોતાનો બિઝનેસ છે યુએસએમાં નાખે છે અથવા જાપાનમાં નાખે છે, તો આ ટાઈપના વધારે દેશમાં પણ પોતાનું જે મેન્યુફેક્ચરિંગ છે, ઉત્પાદન પ્રોડક્શન છે, એ બધું વધારી શકે છે. તો એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો એવી કઈ કઈ કંપની છે. એક્ઝામ્પલ તરીકે એપલ કંપની છે, તો એ દરેક દેશમાં અત્યારે જો વધારે કંપનીનું ઉત્પાદન કરી શકે છે. ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, સેમસંગ છે, ટોયોટો છે અને નેસ્ટલા. તો આ બધાના તમે ખાસ ઉદાહરણ યાદ રાખવાના છે, એટલે તમને આઈડિયા આવે છે. બાકી આ બધું એમએનસી વિશે તમને વધારે પૂછાશે. પછી એના વિદ્યાર્થી મિત્રો આપણે લક્ષણ જોવાના છે. તો હવે એના આપણે કેરેક્ટરિસ્ટિક્સ શું છે એ જોશું. એને ફીચર્સ પણ કહેવાશે. ઓપરેટ્સ ઇન મેની કન્ટ્રીઝ, એટલે કે ઘણા દેશમાં વ્યવસાય કરે છે, એટલે એનું ઓપરેટિંગ સિસ્ટમ છે ઘણા બધા દેશમાં ચાલે છે. યુઝ ઇન્વેસ્ટમેન્ટ છે, વિશાળ મૂડીરોકાણ હોય છે. એડવાન્ટેજ ટેકનોલોજી હોય છે, આધુનિક ટેકનોલોજીનો લાભ મળે છે. ગ્લોબલ માર્કેટિંગ થાય છે અને પ્રોફેશનલ મેનેજમેન્ટ, એટલે કે વ્યવસાયિક સંચાલન પણ જોવા મળે છે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ આપણે મેરિટ્સ જોવાના છે, એટલે કે એડવાન્ટેજ કહેવાશે, જેનું સેકન્ડ નેમ છે એ કે એમ્પ્લોયમેન્ટ જનરેશન, એટલે કે જો નવી નવી તકો મળે છે. તો આ આપણો કોમન પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધામાં આવે છે. ક્રિએટ અ મોર જોબ, એટલે કે એમ્પ્લોયમેન્ટ છે એનું જનરેશન છે, એટલે કે નવી તકો રોજગારીમાં ઉત્પન્ન થશે. પછી ટેકનોલોજીકલ ટ્રાન્સફર. હવે બ્રિંગ મોડર્ન ટેકનોલોજી, નવી ટેકનોલોજીનું દેશમાં પણ ચલાવે છે, એટલે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થવાનું છે. પછી ઇન્ક્રીઝ ઓફ પ્રોડક્શન કહેવાશે, ઇમ્પ્રૂવ્સ ધ પ્રોડક્ટિવિટી, એટલે ઉત્પાદનમાં પણ વધારો થવાનો છે. પ્રોડક્શન છે મોર દેન દિવસે છે એ વધવાનું છે એટલા માટે. પછી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્ક્રીઝ ઓફ કેપિટલ ઇનફ્લો, કે વિદેશી મૂડી આવે છે. હવે જો આપણા દેશમાં વિદેશી મૂડી એટલા માટે આવે છે, દાખલા કે આપણે કોઈ પણ કંપનીને એમ કહે કે ભાઈ તમે ભારતમાં આવો અને ભારતમાં એનું મેન્યુફેક્ચરિંગ ચાલુ કરો, તો એનો પ્રવાહ છે એ પણ વિદેશમાંથી અહીંયા ભારત તરફ પ્રવાહનો વધવાનો છે. પછી એક્સપોર્ટ ગ્રોથ થવાનો છે, એટલે બૂસ્ટ એક્સપોર્ટ, નિકાસમાં પણ વધારો થવાનો છે. પછી બેટર ક્વોલિટી હોવી જોઈએ, ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ. જો ભાઈ એક વસ્તુ ખાસ યાદ રાખજો, કોઈ પણ દેશમાંથી તમે અન્ય દેશમાં પ્રોડક્શન કરો છો તો એ હંમેશા હાઈ ક્વોલિટી પ્રોડક્શન જ બનાવવી પડે છે, તો જ લોકો તમારી વસ્તુ છે પરચેસ કરશે, બાકી કરશે નહીં. પછી સ્કિલ ડેવલપમેન્ટ છે, કે એમ્પ્લોઈઝ લર્નિંગ અ ન્યૂ સ્કિલ, અને કર્મચારી છે એને કુશળતા વધે છે, નવી વસ્તુ પણ એ શીખી શકે છે એટલા માટે. ઇકોનોમિકલ ગ્રોથ હશે, એટલે કે જીડીપી છે એમાં પણ વધારો થવાનો છે, એટલે દેશના આર્થિક વિકાસમાં પણ વધારો જોવા મળે છે. ત્યાર પછી હવે જો આપણે તો એના એડવાન્ટેજ જોયા હતા, હવે ડિસએડવાન્ટેજ પણ જોઈ. અને આ બધા જે પોઈન્ટ મેં કીધા ને વિદ્યાર્થી મિત્રો, એ તમને નાના પોઈન્ટ છે, ખાસ લખવાના પણ હોય છે. પરંતુ તમારે ન લખવા હોય તો લાસ્ટમાં હું તમને એવું શોર્ટકટ આપીશ કે તમે ત્યાંથી પણ લર્નિંગ કરી શકો છો શોર્ટમાં. પછી હવે ડીમેરિટ્સમાં શું કીધું છે કે એક્સપ્લોટેશન ઓફ ધ રિસર્ચ, એટલે કે સ્થાનિક જે સંસ્થાઓ હોય છે એને વધુ ઉપયોગ કરે છે. યુઝ લોકલ રિસોર્સ એક્સેન્સલી.
પછી કોમ્પિટિશન ટુ લોકલ ફોર્મ. હવે સ્મોલ બિઝનેસ સફર એટલે કે સ્થાનિક ઉદ્યોગોને નુકસાન પણ થાય છે. હવે દાખલા તરીકે આપણે અહીંયા કોઈ લોકો બનાવતા હોય છે તો એને લોકલ ફાર્મમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. દાખલા તરીકે આજે આપણે જો એક બેસ્ટ એક્ઝામ્પલ આપું છું કે જો માની લો કે અહીંયા આપણે એક કરિયાણાની દુકાન છે અને સામે એક મલ્ટીનેશનલ શું છે તો કે મોલ ખોલવામાં આવે છે. તો જો અહીંયા જે નાના નાના વેપારી હોય છે ને શેરી ખૂણે ખાંચકે તો એ બધા લોકોને ઘણા બધા પ્રશ્નો થવાના છે કે સ્થાનિક લોકોને ઘણું બધું નુકસાન થાય છે. શું કામ? ડીમાર્ટ આવ્યું છે એટલા માટે. નેક્સ્ટ એના પછી પ્રોફિટ રિપેટ્રેશન. હવે પ્રોફિટ રિપેટ્રેશન એટલે શું થશે? પ્રોફિટ ગો બેક ટુ હોમ કન્ટ્રી. નફો પોતાના દેશમાં લઈ જાય છે. અને હા, દાખલા તરીકે જો બહારની કોઈ કંપની છે તો પ્રોફિટ છે ને એ બધો પોતાના દેશમાં લઈ જશે. દાખલા કે ભારતવાળાએ કોઈ મેન્યુફેક્ચર અમેરિકામાં કર્યું હોય તો અમેરિકામાંથી જે કાંઈ વસ્તુ પરચેસ કરશે એ લોકો સીધો ભારતને જ બેનિફિટ મળવાનું છે. પછી મોનોપોલી છે. મેડ ડોમિનેટ ધ માર્કેટ. બજારમાં એકાધિકાર સર્જી શકે છે. પછી કલ્ચર ઇમ્પેક્ટ હોય છે કે ઇફેક્ટ લોકલ કલ્ચર કે સ્થાનિક સંસ્કૃતિ પર અસર પણ પડી જાય છે. અને ત્યાર પછી એન્વાયરમેન્ટ પોલ્યુશન છે કે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન મે ઇન્ક્રીઝ અપ કે પર્યાવરણ પ્રદૂષણ પણ વધવાનું છે. જો દિવસે દિવસે ફેક્ટરીનું પ્રમાણ વધે તો પર્યાવરણ તો બગડવાનું જ છે. તો આ આપણા જે એમએનસીના મેરિટ્સ અને ડિમેરિટ્સ હતા એ કમ્પ્લીટ થઈ જાય છે. ત્યાર પછી આપણે એફડીઆઈ વિશે ભણશું અને વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ક્યારેક આવો ક્વેશ્ચન પણ પૂછાય છે કે એફડીઆઈનું ફૂલ ફોર્મ નામ શું છે? તો ખાસ યાદ રાખજો, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. હવે એફડીઆઈનો મિનિંગ શું છે? ઇન્વેસ્ટમેન્ટ મેડ બાય ધ ફોરેન કંપની ઓર ઇન્ડિવિજ્યુઅલ ઇન અનોધર કન્ટ્રીઝ ઇઝ બિઝનેસ. કે વિદેશી કંપની અથવા વ્યક્તિ દ્વારા બીજા દેશમાં સીધું રોકાયેલું મૂડીરોકાણ. એટલે જો દાખલા તરીકે કોઈ કંપની છે અને અથવા તો કોઈ વ્યક્તિ છે એ બીજા દેશમાં ડાયરેક્ટ રોકાણ કરે છે તો એને કહેવાશે એફડીઆઈ. હવે જો ઓમાં સંસ્થાની વાત હતી, અહીંયા કોઈ વ્યક્તિ આવી જાય કાં તો કોઈ કંપની આવી જાય છે એટલે. પછી એફડીઆઈના ટાઈપ શું છે તો કે ગ્રીન ફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. હવે જો આ ટોપિક તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને આના બેઝ ઉપર એમસીક્યુ પૂછાશે જ તમારે. ન્યૂ ફેક્ટરી ઇઝ એસ્ટાબ્લિશ કે નવા ઉદ્યોગી સ્થાપવામાં આવે છે. પછી બ્રાઉન ફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાશે? જો ભાઈ ગ્રીન ફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાશે? એટલે જે નવા ઉદ્યોગ સ્થાપાય છે ને એને ગ્રીન ફિલ્ડ કહેવાશે. કે નવી વસ્તુ આપણે કેમ કોઈ નવું વૃક્ષ વાવી છીએ તો નવું વૃક્ષ ધીરે ધીરે ઉગે છે તો એના પાંદડા છે એકદમ ગ્રીન હોય છે એટલા માટે. પછી આવશે બ્રાઉન ફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. તો એક્સાઇટિંગ કંપની ઇઝ પરચેસ ઓર મર્જ. અને હાલની કંપનીમાં રોકાણ અથવા ખરીદીનું થાય છે. કાં તો ઘણીવાર કોઈ પણ કંપની છે એ મર્જ થઈ જશે એટલે સંયોજન પણ થઈ જાય છે અને જે હાલની કંપની હોય ને એ બ્રાઉન ફિલ્ડ કહેવાય છે. દાખલા તરીકે માની લો મારી જે કંપની છે અને એ ટૂંકમાં મને એવું લાગે છે મારી પાસે સમય નથી અને સામે કોઈ આર નામની કંપની છે તો આ પી નામની કંપની છે, આ બંને મર્જ પણ થઈ જાય છે તો એને કહેવાશે બ્રાઉન ફિલ્ડ કહેવાશે. પછી નેક્સ્ટ એડવાન્ટેજ ઓફ એફડીઆઈ. હવે જો આપણે એડવાન્ટેજ જોવાના છે એફડીઆઈના શું એડવાન્ટેજ છે એ તો ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થાય છે. જો ભાઈ ઇકોનોમિક તો ડેવલપમેન્ટ થવાનું છે કે આર્થિક વિકાસ તો થવો જ જોઈએ કોઈ પણ દેશમાં. અને હા, જો આ પોઈન્ટ છે ને દરેકમાં આવે છે કોમન પોઈન્ટ કહેવાય છે એમ્પ્લોયમેન્ટ જનરેશન કે રોજગારીની તકોમાં વધે. જો આપણે ડેવલપમેન્ટ કરવું હોય ને એટલે રોજગારી તો વધવી જ જોઈએ, એ તો મુખ્ય મુદ્દો છે. પછી આવશે ફોરેન એક્સચેન્જ અર્નિંગ. વિદેશી ચલણમાં પણ વધારો થવાનો છે. પછી મોડર્ન ટેકનોલોજી કે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે તો આ પણ કોમન પોઈન્ટ છે, દરેકમાં આવે છે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો વિકાસ પણ થવાનો છે. પછી ઇન્ક્રીઝ ઇન એક્સપોર્ટ, નિકાસમાં પણ વધારો થશે. જો આપણી દાખલા કે કોઈ પ્રોડક્શન છે મરીન મસાલા છે તો વિદેશમાં હવે શું થશે? નિકાસમાં દિવસે દિવસે માંગ વધવાની છે એટલા માટે. પછી બેટર મેનેજમેન્ટ છે, સંચાલનમાં પણ સુધારો થાય છે. અને ગ્લોબલાઇઝેશન કોમ્પિટિટિવ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ વધારો જોવા મળે છે. તો આ બધા એફડીઆઈના શું હતા વિદ્યાર્થી મિત્રો? તમે એકવાર ખાસ આને રીડ કરજો. આ પીડીએફ તમને મળી જ જવાની છે અને એમાંથી તમારે વારે રીડ કરવાનું છે. આના બેઝ ઉપર તમને ઘણા બધા એમસીક્યુ પૂછાશે, એ પણ હમણાં હું તમને લાસ્ટમાં સોલ્વ કરાવીશ. કઈ રીતે પૂછાશે એ પણ તમને કહીશ. તમે જેટલું સમજ્યા ને એની હું ડે ટુ ડે જ એક્ઝામ લેવાનો છું એટલે તમને ક્યાંય પ્રશ્ન પડશે નહીં. નેક્સ્ટ એના પછી ડિસએડવાન્ટેજ કે લોસ ઓફ ડોમેસ્ટિક કંટ્રોલ કે સ્થાનિક નિયંત્રણ પણ ઘટે છે. જો હવે અહીંયા ડિસએડવાન્ટેજ એટલે શું? સ્થાનિક નિયંત્રણ. જે લોકો અહીંયા રહેતા હોય છે એવા લોકોને શું થાય છે? નિયંત્રણ ઘટે છે. ત્યાર પછી પ્રોફિટ આઉટફ્લો કે નફો વિદેશમાં જાય છે. હવે દાખલા તરીકે માની લો કે નફો વિદેશમાં જાય એટલે શું કે આપણે જે કંપની કોઈ ફેક્ટરી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એ કોઈ કંપનીમાં કર્યું હોય વિદેશની, તો બ્રાઝિલમાં આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે તો આપણો જે નફો છે એ તો આપણને મળવાનો છે કંપનીને, પરંતુ ત્યાં કર્મચારી કોને રાખવાના છે? તો કે બ્રાઝિલના લોકોને જ રાખવાના છે. તેમાં 16% નફો તો લગભગ શું હોઈ જાય છે તો કે બ્રાઝિલના લોકોને જ મળવાનો છે. પછી હાર્મ. જો હાર્મ એટલે નુકસાન થશે. હાર્મ ટુ સ્મોલ ઇન્ડસ્ટ્રી કે નાના ઉદ્યોગોને નુકસાન પણ થવાનું છે. જો મોટી કંપની આવે છે તો નાના લોકોને નુકસાન થાય જ છે.
મોનોપોલી પાવર આવશે કે મોટી કંપનીઓનું પ્રભુત્વ વધે છે. પછી એન્વાયરમેન્ટ પ્રોબ્લેમ પણ થશે, પર્યાવરણ પર નકારાત્મક અસર પણ ઊભી થવાની છે. અને ઇકોનોમિક ડિપેન્ડન્સ એટલે કે વિદેશી રોકાણ પર નિર્ભારત પણ વધવું પડે છે. એટલે આપણે વિદેશના લોકો ઉપર વધારે ડિપેન્ડિંગ રહેવું પડે છે કે એ લોકોના કર્મચારી હોત તો જ આપણો ધંધો ચાલે છે, બાકી ચાલે નહીં. તો આ બધું મેનેજમેન્ટને એ બધું એને જ કરવાનું હોય છે, કારણ કે વિદેશમાં ઘણા લોકો એવા જ હોય છે કે એના લોકોને જ રાખવાની પ્રાયોરિટી કરતા હોય છે, તો જ આપણને પરમિશન આપે છે. હવે સ્ટુડન્ટ્સ, તમે જે કંઈ ભણ્યા છો એનો આપણે સ્મોલ ચાર્ટ અને સ્મોલ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ડિફરન્સ છે એ તમને સમજાવવા માગું છું. આના ઉપરથી તમને 5 થી 6 MCQ બનાવવાના છે. ચલો, તો તમે રેડી રહેજો, તમારે ડાયરેક્ટ આપણે આન્સર દેવાના છે એટલા માટે. તો મિનિંગમાં પેલું કીધું છે ભાઈ, આ કંપની છે ને એ કેવું છે, ઓપરેટિંગ ઇન મેની કન્ટ્રી, કે ઘણા બધા દેશમાં ચાલી શકે છે, એને એમએનસી કહેવાશે. અને અહીંયા આપણે ડાયરેક્ટ ઇન્વેસ્ટની વાત છે, ઇન્વેસ્ટ બાય ધ ફોરેન ઇન્વેસ્ટર, કે આપણે કોઈ ઇન્વેસ્ટ છે એની ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટરમાં કરવાનું છે, તો એને કહેવાશે એફડીઆઈ. ચલો હવે મને આઈડિયા હશે કે તમને, આઈ હોપ કે હવે આ બેનો ડિફરન્સ કરાવીશ ને એટલે વધારે એમસીક્યુ આવડશે. ચલો, ખબર પડી ગઈ ને કે એમએનસીમાં શું છે, કંપની ઓપરેટિંગ ઇન મેની કન્ટ્રીઝ, કે આપણા દેશની જે કંપની છે અન્ય દેશમાં પણ રાખી શકીએ છીએ. અને જો ડાયરેક્ટ આપણે ઇન્વેસ્ટમેન્ટ જ કરીએ છીએ ફોરેન્સમાં તો એને એફડીઆઈ કહેવાશે. હવે આ એમએનસીનું ગુજરાતી મિનિંગ ખાસ યાદ રાખજો, બહુરાષ્ટ્રીય કંપની કહેવાશે. અને આને વિદેશમાં સીધું રોકાણ કહેવાશે, કારણ કે આપણે ડાયરેક્ટ શું કરવાનું છે, ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું છે. પછી એમએનસી છે ને એક પ્રકારની સંસ્થા છે, એટલે કે કંપની કહેવાશે, ખાસ યાદ રાખજો. અને આ એફડીઆઈ શું છે, એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. જો દાખલા કે આપણી પાસે બહુ અઢળક પૈસા પડ્યા હોય છે તો આપણે કોઈ પણ દેશમાં સીધું રોકાણ કરી શકીએ છીએ. પછી નેક્સ્ટ એના ભાઈ ઓબ્જેક્ટિવ, તો આનો જે હેતુ છે એ શું છે, તો કે ગ્લોબલ બિઝનેસ એક્સપેન્શન છે, કે ગ્લોબલ બિઝનેસ છે એ વધારવાનું કીધું છે અને કેપિટલની જ વધારવાની વાત કરે છે. એફડીઆઈ એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એમાં કેપિટલ વધે છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધે છે. અને એમએનસીમાં શું આવશે, ગ્લોબલ બિઝનેસ એક્સપેન્શન આવશે. હવે આજે એમએનસીમાં કોણ આવે છે, ગૂગલ આવે છે અને એપલ આવે છે. આ જે કંપની છે એ એક પ્રકારની કંપની છે જે એમએનસીમાં આવે છે. અને ત્યાર પછી આ જે છે તો કે એફડીઆઈમાં આવશે ટોયાટો ઇન્વેસ્ટિંગ ઇન ઇન્ડિયા, કે ટોયાટો છે એ શું કરે છે, ઇન્વેસ્ટ કરે છે ઇન ઇન્ડિયામાં, ભારત જેવા દેશમાં પણ શું કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. ડન. તો આઈ હોપ કે આના બેઝ ઉપર તમને ઘણા બધા એમસીક્યુ હું હમણાં પૂછીશ તો તમે આના આન્સર દઈ શકશો. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, યુજીસી નેટ અને જીસેટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પૂછાતા હોય એવા, તો એમએનસી એટલે એક પ્રકારની શું છે, તો જો આના ઉપરથી તમને ઘણા હું ક્વેશ્ચન હમણાં કરવાનો છું, ખાસ યાદ રાખજો કે એમએનસી એક પ્રકારની શું છે, કંપની છે. પછી એફડીઆઈ શું છે, તો કે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. ગ્રીનફિલ્ડ એ શું છે, ન્યૂ પ્રોજેક્ટ છે. અને બ્રાઉન ફિલ્ડ કેવું છે, એક્સાઇટિંગ પ્રોજેક્ટ, એટલે પ્રોજેક્ટ છે એ બંધ કરવાનો છે, નવી કોઈ કંપનીનું મર્જ કરવાનું છે. પછી એફડીઆઈ ઇન્ક્રીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેકનોલોજી, એફડીઆઈમાં શું થાય છે, તો કે ભાઈ એમ્પ્લોયમેન્ટ છે અને ટેકનોલોજી છે એ વધારવાનું છે એના માટે. પછી એમએનસી એક પ્રમોટ્સ ઓફ ગ્લોબલાઇઝેશન, એમએનસી એક પ્રકારને કેનો પ્રમોટ કરે છે, વૈશ્વિકીકરણને પ્રમોટ કરે છે. પછી એક્સેસિવ એમએનસી ડોમિનેશન કેન હર્ટ એન્ડ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી. અને ત્યાર પછી એફડીઆઈ ઇમ્પ્રુવ્સ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એક્સપોર્ટ. એફડીઆઈમાં શું થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં એક્સપોર્ટ પણ થવાનું છે, નિકાસમાં પણ વધારો થાય છે. એન્ડ પ્રોફિટ repatriation a major disadvantage of the both of the MNC and FDI. તો પ્રોફિટમાં પણ ઘણો બધો તફાવત જોવા મળે છે. ચલો, હવે એક્ઝામ ટીપમાં તમે જો યાદ રાખી શકો છો, વેરી યુઝફુલ થાય એવા વર્ડ છે કે એમએનસી એક પ્રકારની શું છે, તો કે કંપની છે એટલે બહુરાષ્ટ્રીય કંપની કહેવાશે. અને એફડીઆઈ શું છે, ઇન્વેસ્ટમેન્ટ છે, વિદેશમાં સીધું રોકાણ કહેવાશે. ગ્રીનફિલ્ડ કોને કહેવાશે, ન્યૂ ફિલ્ડ હોય એને ગ્રીનફિલ્ડ કહેવાશે. અને બ્રાઉન ફિલ્ડ એટલે એક્સાઇટિંગ બિઝનેસ. ચલો, તો આઈ હોપ કે તમને આ બધાને ખબર પડી ગઈ હશે. અને હવે તમારા માટે આજે હું એમસીક્યુ છે વધારે મેક્સિમમ જે થશે એ લાવ્યો છું, મોસ્ટ 15 એમસીક્યુ લાવ્યો છું. ચલો, સ્ટાર્ટ આપણે કરશું. ચલો, તો સ્ટુડન્ટ્સ હવે આપણે એમસીક્યુ જે સિરીઝ છે પાર્ટ 11 છે, એમાં મેં જે કાંઈ ટોપિક સમજાવેલા છે એના બેઝ ઉપર એમસીક્યુ પૂછાવાના છે. ચલો, તો એમએનસી સ્ટેન્ડ ફોર, હવે જો અહીં તમને કીધું છે ભાઈ એમએનસીનું ફૂલ ફોર્મ નેમ તમારે કહેવાનું છે. ચલો, તો તમારે ખાસ આમાં એમસીક્યુ છે એ સાચા લખવાના છે. જો મલ્ટીનેશનલ કંપની, તો મલ્ટીનેશનલ શબ્દ નહીં આવે, ખાસ યાદ રાખજો. આ એક કંપની નહોતી, ખાસ યાદ રાખજો. હા, એનો હેતુ પૂછે તો એ હેતુ કંપનીનો હતો, પણ એમએનસીનું જે પૂરું નામ પૂછ્યું છે, તો ભાઈ એમએનસીનું પૂરું નામ છે ને એ શું છે, મલ્ટીનેશનલ કોર્પોરેશન છે, ખાસ યાદ રાખજો. હવે ગુજરાતીમાં જે લોકો તૈયારી કરશે ને એ લોકો મોસ્ટ ઓફ તો જો આ જ આન્સર કરવાના છે, કંપની. એટલે ખાસ યાદ રાખજો, આ એમએનસી છે ને વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનું કોર્પોરેશન કહેવાશે. મલ્ટીનેશનલ કોર્પોરેશન એટલે એક પ્રકારનું નિગમ છે, એટલે ખાસ મેં કીધું તો એક પ્રકારની સંસ્થા છે એટલા માટે. મેં તમને શરૂઆતમાં જ એક એમસીક્યુ એટલે મીન્સ કે મિનિંગ સમજાવ્યો હતો ત્યારે જ મેં કીધું હતું. ચલો, છતાં પણ તમને બતાવી દઉં છું એટલે આઈડિયા આવી જાય.
ચલો તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જો મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું તમને કે એમએનસીનું ફૂલ ફોર્મ નામ શું છે? મલ્ટીનેશનલ કોર્પોરેશન છે. એટલે ખાસ ભૂલ ન કરતા, આ એક પ્રકારની સંસ્થા પણ કહેવાશે. અને હા, ગુજરાતીમાં જો ક્યારેક એવું બને છે, પણ બને ત્યાં સુધી ઇંગ્લિશમાં પણ યાદ રાખજો. એને મલ્ટીનેશનલ કોર્પોરેશન એટલે કે એક પ્રકારની નિગમ કે સંસ્થા બંને કહેવાશે એટલા માટે. ચલો, આઈ હોપ કે તમને ખબર પડે કે છે મલ્ટીનેશનલ કોર્પોરેશન વર્ડ ક્યારેક આપણે ઇંગ્લિશમાં જ બેટર કરવાનું છે, એટલે જેથી કરીને આપણે ક્યારેક ગુજરાતીમાં અટવાઈ જાય છે એટલા માટે. કારણ કે જો ખરેખર જે લોકો ગુજરાતી મીડિયમમાં હશે એ લોકો આ જ સિલેક્શન કરીને આવવાના છે એટલા માટે. એટલે ખાસ યાદ રાખજો, મલ્ટીનેશનલ શું આવશે? કોર્પોરેશન આવશે, એટલે બહુરાષ્ટ્રીય નિગમ કહેવાશે. નેક્સ્ટ, એન એમએનસી ઇઝ ઓપરેટ ઇન એમએનસી એટલે કયા કાર્ય કરે છે? તો ભાઈ એ કયા કાર્ય કરે છે? તો ખાસ યાદ રાખજો, મોર દેન વન કન્ટ્રી એક કરતાં વધારે દેશમાં એમએનસી છે એ ચાલે છે એને કહેવાશે. અને જો એ માત્ર એક દેશ નથી, માત્ર રાજ્ય નથી, શહેર નથી, એવું તો કાંઈ આવશે જ નહીં. આ બે તો ખોટા જ છે. એટલે તમારે સિલેક્ટ તો આ બેમાંથી જ કરવાનું છે. આ જે બે ઓપ્શન છે એમાં હાઇલાઇટ કરેલું છે મોર દેન વન કન્ટ્રી. ડન. ચલો, હવે તમારે જ આન્સર દેવાના છે. આપણે એ રીતે બનાવશું. ચલો, આનો આન્સર બધાને આવડી જ જશે. નીચેનામાંથી કયું એમએનસીનું એક ઉદાહરણ છે? તો ઓલરેડી મેં તમને શરૂઆતમાં જ આપ્યું હતું ભાઈ, ગૂગલ અને એપલ આ મેં કીધા હતા. તો એમએનસીનું એક પ્રકારનું શું છે? ઉદાહરણ છે અને હાઇલાઇટ પણ કરેલું છે. ચલો, પછી નેક્સ્ટ શરૂઆતના 10 છે એમાં તમને આન્સર મળી જશે. પછી એફડીઆઈનું પૂરું નામ શું છે? ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે. વિદેશમાં પ્રત્યક્ષ મૂડીરોકાણ કહેવાશે. ચલો, નંબર 5. ચલો, હવે આપણે તમારે આન્સર દઈ શકો છો એ ટાઈપના ક્વેશ્ચન મળી જશે તમને ધીરે ધીરે. એફડીઆઈનો અર્થ શું છે? ચલો, કોણ કહેશે? માલની નિકાસ કરવાનો છે, માલને આયાત કરવાનો છે, સરકારી સહાય કરવાનો છે. અને હા, મેં ઘણીવાર કીધું છે કે ભાઈ ખાસ યાદ રાખજો કે જેનો મોટો જવાબ હોય ને એ ખાસ કરવાનો હોય છે. ઘણીવાર એવું જ બનતું હોય છે. 90% ચાન્સીસ રહેશે. તો આમાં મોટો જવાબ એક જ છે વિદ્યાર્થી મિત્રો, કે ઇન્વેસ્ટ મેડ બાય ધ ફોરેન ઇન્વેસ્ટર ઇન અનોધર કન્ટ્રી. કે ઇન્વેસ્ટ મેડ બાય ધ અનોધર કહેવાશે ફોરેન ઇન્વેસ્ટર ઇન ધ અનોધર કન્ટ્રી, કે વિદેશી રોકાણકાર દ્વારા બીજા દેશમાં કરાયેલું સીધું રોકાણ કહેવાશે. તો એને કહેવાશે એફડીઆઈનો અર્થ કહેવાશે. આ એનો અર્થ હતો, મિનિંગ હતો. ખાસ યાદ રાખજો, બી ઓપ્શન આવશે. નેક્સ્ટ એના પછી ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટનો મિનિંગ શું છે? ભાઈ ગ્રીનફિલ્ડ એટલે મેં કીધું હતું ભાઈ નવો ઉદ્યોગ સ્થાપના કરવાનો છે. તો ન્યૂ કોઈ પણ કંપની ઇસ્ટાબ્લિશ થશે તો જો અહીં લખ્યું જ છે ઇસ્ટાબ્લિશ ઓફ અ ન્યૂ કંપની બિઝનેસ ફેક્ટરી. ડન. ચલો, આઈ હોપ કે બધાને ખબર પડી છે. નવા ઉદ્યોગ અથવા નવી ફેક્ટરી સ્થાપવાનો કોઈ પણ હેતુ હશે એને કહેવાશે ગ્રીનફિલ્ડ કહેવાશે. ગ્રીનફિલ્ડ એટલે નવી વસ્તુ આપણે કોઈ પણ બનાવવાની વાત થાય ત્યારે ગ્રીનફિલ્ડ શબ્દ લેવાનો છે. ચલો, તો બ્રાઉનફિલ્ડમાં શું આવશે સ્ટુડન્ટ? ખાસ તમે કહેજો બ્રાઉનફિલ્ડમાં શું આવશે? બ્રાઉનફિલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ કેવું આવશે? ચલો, ત્યાર પછીનું જેમ શીખ્યું છે બ્રાઉનફિલ્ડ એટલે શું? નવા ઉદ્યોગોને શરૂ કરવું? ના, એ તો ન આવે. તો ગ્રીનફિલ્ડમાં આવે છે કૃષિમાં રોકાણ કરવું, સરકારીમાં રોકાણ કરવું, કે હાલના વ્યવસાયમાં રોકાણ કરવું. તો ખાસ યાદ રાખજો, જે હાલના આપણે કોઈ ધંધામાં ઇન્વેસ્ટ કરી છે એને કહેવાશે બ્રાઉનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. ચલો, ડન. તો આઈ હોપ કે હવે તમને આ ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટના પછી વિદ્યાર્થી મિત્રો, હવે વિચ ઇઝ ધ મેજર એડવાન્ટેજ ઓફ એમએનસી? એમએનસીનો મુખ્ય લાભ કયો છે? એમએનસી છે એનો મુખ્ય લાભ બતાવવાનો છે ભાઈ. તો એ મોંઘવારી કરવાનો છે, રોજગારીનું સર્જન કરવાનું છે, ગરીબીનો છે, કે એકાધિકારનો છે, એટલે મોનોપોલી કહેવાશે. ચલો, તો હવે એને આપણે ઇંગ્લિશમાં કહેવાશે ઇન્ફ્લેશન, પોવર્ટી, મોનોપોલી. અને આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે એમ્પ્લોય જનરેશન, કે રોજગારીનું નવું સર્જન કરવાનું છે. એમએનસીનો મુખ્ય હેતુ એ જ છે. કોઈ પણ કંપની હોય છે ને ભાઈ, કોઈ પણ કોર્પોરેશન હોય છે તો એ લોકોનો મુખ્ય હેતુ એ જ હોય છે કે આપણે જનરેશન શું કરવાની છે? તો કે હાઈ લેવલમાં લઈ જવાનું છે. રોજગારનું વાતાવરણ છે દિવસે દિવસે વધવું જોઈએ. પછી નેક્સ્ટ, એમએનસી ઇઝ પ્રમોટ. તો અહીં લખ્યું છે એમએનસી શું પ્રોત્સાહન આપે છે? ભાઈ આપણને શું પ્રોત્સાહન આપે છે? શું મોટિવ મળે છે? પ્રમોટ મળે છે. તો એ પ્રાદેશિકતા છે, વૈશ્વિકરણ છે, મોંઘવારી છે, ગરીબી છે. એટલે રિજનલ કહેવાશે, ગ્લોબલાઇઝેશન કહેવાશે, ઇન્ફ્લેશન કહેવાશે, પોવર્ટી કહેવાશે. તો એને કહેવાશે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ કહેવાશે. ખાસ યાદ રાખજો, એમએનસી એક પ્રકારના શું પ્રોત્સાહન આપે છે? એમએનસી આપણને છે ગ્લોબલાઇઝેશનનું પ્રોત્સાહન આપે છે. નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન એડવાન્ટેજ? કે એફડીઆઈનો લાભ નથી એવું કીધું છે. તો એફડીઆઈનો લાભ નથી ને એવું કીધું છે. તો એફડીઆઈમાં કયા લાભ છે પહેલાં એ ગોતવા પડે. તો કે ભાઈ એમ્પ્લોય જનરેશન એક પ્રકારનો લાભ છે, ટેકનોલોજીનું ટ્રાન્સફર થાય એ લાભ છે, પછી મૂળભૂત સુવિધાનો વિકાસ થાય એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે. તો કે હા, થાય છે. અને આ પ્રોફિટ આઉટફ્લો, કે નફાનો વિદેશમાં પ્રવાહ છે એ વધે છે.
તો નફામાં કોઈથી વિદેશનો પ્રવાસી વધે નહીં, ખાસ યાદ રાખજો. તો આ કેવું છે આપણા માટે ખોટું છે. ચલો નેક્સ્ટના પછી આપણે વાત કરી વિચ કન્ટ્રી ઇઝ રિસીવ એફડીઆઈ, કે એફડીઆઈ કયા દેશમાં આવે છે. તો એફડીઆઈ છે કયા દેશમાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તો કે એ હોમ કન્ટ્રી કહેવાય, એને હોસ્ટ કન્ટ્રી કહેવાય, થર્ડ કન્ટ્રી કહેવાય કે નોન ઓફ ધીસ. જો આવા ક્વેશ્ચન તમને બહુ પૂછવાના છે અને આને ડાયરેક્ટ પર્સન જ કહેવાશે. તો એફડીઆઈ કયા દેશમાં આવે છે, તો એફડીઆઈ છે ને એને હોસ્ટ કહેવાશે, હોસ્ટ કન્ટ્રી. દાખલા તરીકે જો અત્યારે મેચ જે ચાલે છે એમાં આપણા ઇન્ડિયાવાળા છે એ લોકો શું કરે છે, તો કે આપણે રમવા ગયા છે કોઈ પણ દેશમાં મેચમાં, તો એને કહેવાશે હોસ્ટ કન્ટ્રી. શું કહેવાશે, હોસ્ટ. તો આપણું ઇન્ડિયા છે ને એ હોસ્ટ કહેવાશે, ઇંગ્લેન્ડમાં રમવા ગયું છે એટલા માટે. ખાસ યાદ રાખજો, બોયસને તો બધાને યાદ રહી જશે, આ ટાઈપના એક્ઝામ્પલ આપીશ એટલા માટે. ચલો નેક્સ્ટના પછી વિચ ઇન્વેસ્ટમેન્ટ પ્રોવાઇડ્સ ડિરેક્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ, કે કયું રોકાણ સીધી માલિકીને નિયંત્રણમાં આપે છે. તો કયું રોકાણ સીધું માલિકીમાં આપે છે, તો ભાઈ કયું આવશે, ચલો કયો પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ આવશે, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવશે, બેંક ડિપોઝિટ આવશે કે મ્યુચ્યુઅલ ફંડ આવશે, કે સીધું રોકાણ. જો ભાઈ અહીંયા જવાબમાં જ કેમને કહી દીધું છે કે પ્રશ્નમાં જ કીધું છે ઓનરશિપ છે એ કેવું છે, પ્રોવાઇડ ડિરેક્ટ ઓનરશિપ. તો ડિરેક્ટ ઓનરશિપ કોને કહેવાશે, એફડીઆઈ, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ડન. ચલો નેક્સ્ટ એના પછી આપણે સ્ટુડન્ટ્સ આવે થોડુંક સ્પીડ વધારીશ. હવે ધીરે ધીરે આપણી ગાડી છે એ રફતાર વધારવાની છે. વિચ ઇઝ એન એડવાન્ટેજ, એફડીઆઈનો લાભ કયો છે ભાઈ, બેરોજગારી વધારવાનો છે. લાભ કીધું છો આપણે, લાભ કયો છે, ઇન્ક્રીઝ અનએમ્પ્લોયમેન્ટ, ટેકનોલોજી ટ્રાન્સફર, અને ત્યાર પછી ઇન્ફ્લેશન તો ન જ આવે, પોલ્યુશન એનું આવે. તો ભાઈ જવાબ તો એમને મળી ગયો છે કે એફડીઆઈનો લાભ શું છે, ટેકનોલોજી છે એ વધારવાની વાત કરે છે. નેક્સ્ટ એના પછી વિધર સ્ટુડન્ટ્સ ચલો વિચ ઇઝ એન ડિસએડવાન્ટેજ ઓફ એમએનસી, એમએનસીનો ગેરલાભ કયો છે. ચલો એમએનસીનો ગેરલાભ બતાવવાનો છે. તો એમએનસી છે એમાં એમ્પ્લોયમેન્ટ, તો રોજગારી તો વધારે છે, નિકાસમાં વધારો થાય છે. પછી જો મોનોપોલી છે ને એ જ લગભગ આવશે, અને ટેકનોલોજી ટ્રાન્સફર, તો આ એક પ્રકારનો લાભ છે. તો આ 3 લાભ છે જે રાઈટ કરું છું એ, અને આ જે ચોકડી મારું છે ને એ એક પ્રકારનું શું છે, આપણો ગેરલાભ છે. એટલે આપણો આન્સર મળી ગયો. નેક્સ્ટ પ્રોફિટ રિપ્રેઝન્ટેશન મિનિંગ, કે પ્રોફિટ રિપ્રેઝન્ટેશનનો મિનિંગ શું છે. તો ખાસ યાદ રાખજો પ્રોફિટનો રિપ્રેઝન્ટેશન, તો ખાસ યાદ રાખજો કે પ્રોફિટમાં રિપ્રેઝન્ટેશન છે એનો મિનિંગ શું થશે. ખાસ સ્ટુડન્ટ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એ કર ચૂકવવાનો છે, તો કે ના, તો એમાં આવશે સેન્ડિંગ પ્રોફિટ બેક ટુ હોમ કન્ટ્રી. યસ, આપણને મળી ગયો છે. રિપ્રેઝન્ટેશન કોને કહેવાશે, કે નફો મૂળ દેશમાં પાછો મોકલવાનો છે, તો એને કહેવાશે પ્રોફિટ રિપ્રેઝન્ટેશન. એટલે એને મિનિંગ છે યાદ રાખજો, સેન્ડિંગ પ્રોફિટ બેક ટુ હોમ કન્ટ્રી. નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ આપણે નંબર 60 પહોંચ્યા છીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ધ ગ્રીનફિલ્ડ, તો ગ્રીનફિલ્ડનું એક ઉદાહરણ તમારે અહીંયા બતાવવાનું છે. તો હાલની કંપનીમાં ખરીદવી, તો એ ગ્રીનફિલ્ડમાં આવે નહીં. ઇસ્ટાબ્લિશ ન્યૂ કંપનીનું ફેક્ટરી કરવું, ભાઈ આ ઓલરેડી રિપીટેડ ક્વેશ્ચન છે. આપણે ઉપર આ એક ઉદાહરણ કીધું છે, આપણે આની પહેલાં પ્રશ્ન બનાવ્યો હતો આવી રીતે કે ભાઈ ગ્રીનફિલ્ડ કે એ કોના માટે લાગુ પડે છે. ચલો નેક્સ્ટના પછી એમએનસી જનરલી બ્રિંગ, કે એમએનસી સામાન્ય રીતે શું લાવે છે. તો એમએનસી શું લાવે છે વિદ્યાર્થી મિત્રો, ચલો ફટાફટ જવાબ દેજો. રાજકીય અસ્થિરતા આવે છે, આધુનિક ટેકનોલોજી લાવે છે, મોંઘવારી લાવે છે, વસ્તી વધારો લાવે છે. જો 2-3 તો ઓપ્શન ખોટા જ હોય, તો આ 2 તો ખોટા જ છે. તો હવે આવશે આ 2માંથી એક, કે પોલિટિકલ ઇસ્ટાબ્લિશ કહેવાશે. ના, એમએનસીમાં પોલિટિકલને કાંઈ લાગે વળગે નહીં. તો એના માટે કયો હશે, એડવાન્સ ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજીમાં વધારો થવાનો છે. નેક્સ્ટ એના પછી વિચ સેક્ટર બેનિફિટ મોસ્ટ ઓફ ધ એફડીઆઈ, એફડીઆઈ કયા ક્ષેત્ર સાથે વધુ લાગુ છે. તો ઇન્ડસ્ટ્રી આવશે, સર્વિસ આવશે, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે. તો ઓલ ઓફ ધીસ. ભાઈ જ્યારે આન્સરમાં ઓલ ઓફ ધીસ હોય ત્યારે ઓલ ઓફ ધીસ જ કરવાનું રહેશે, એટલે ખાસ યાદ રાખજો. પછી વિચ ઇઝ નોટ અ ફીચર્સ ઓફ એમએનસી, કે એમએનસીનું એક લક્ષણ છે નહીં. જો ના પાડી છે તો ઈ ગોતવાનું છે. તો ગ્લોબલ ઓપરેશન, તો ઈ એમએનસીમાં આવે છે. લાર્જ કેપિટલ, તો ઈ પણ આવે છે. પછી મોડર્ન ટેકનોલોજી, ઈ પણ આવે છે. તો હવે વહીતું કયું, તો કે ઓપરેશન ઓનલી ઇન વન વિલેજ, માત્ર એક ગામમાં જ કાર્ય કરે છે. તો એમએનસી છે એક ગામમાં ક્યારેય કાર્ય કરતું નથી. તો આ એનું લક્ષણ કેવું છે, ખોટું છે. એમએનસી મેઇનલી ઇન કવરેજ, એમએનસીનો મુખ્ય હેતુ શું પ્રોત્સાહન કરે છે. ચલો લગભગ રિપીટેડ ક્વેશ્ચન કેવા છે વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મારા મત મુજબ તો આવી જ ગયું છે કે એમએનસીનો મુખ્ય
ત્વે શું પ્રોત્સાહિત કરે છે? તો એમએનસી છે ને એ એક ઇન્ટરનેશનલ બિઝનેસ કહેવાશે, એક આંતરરાષ્ટ્રીય વેપાર જ કહેવાશે. ખાસ યાદ રાખજો. હવે જો લોકલ મોનોપોલી નથી, બેટરી નથી, એટલે આ બે તો હોય જ જશે. તો વૈધા આ બે જ છે. તો રિજનલ ટ્રેડ કહેવાશે ના, પ્રાદેશિક વેપાર કહેવાશે નહીં, ઇન્ટરનેશનલ બિઝનેસ જ કહેવાશે. ચલો નેક્સ્ટના પછી વિચ ઇઝ અ મેજર ઓબ્જેક્ટિવ ઓફ એફડીઆઈ. એફડીઆઈનો મુખ્ય હેતુ શું છે? દાન કરવાનો છે ભાઈ? ના, કોઈ દાન કરવા આવ્યું નથી. ટુરિઝમનો છે? ના, ટુરિઝમ આવશે નહીં. પછી બિઝનેસ એક્સપેન્શન છે, વ્યવસાયનો વિસ્તાર છે, અને એન્ટરટેનમેન્ટ છે. તો મનોરંજન તો આવશે નહીં. તો જો દાન એનું આવે, પ્રવાસનો આવે, મનોરંજન ન આવે, તો આવે શું ભાઈ? આવે શું? તો કે બિઝનેસ એક્સપેન્શન, એટલે કે વ્યવસાયનો વિસ્તાર છે વધારવાનો એનો હેતુ હોય છે. ચલો હવે સ્ક્રીન દેખાતી હશે. એમએનસી હેલ્પ ઇન ધ ઇન્ક્રીઝ. એમએનસીમાં શેમાં વધારો થાય છે ભાઈ? એક્સપોર્ટમાં જ વધારો થાય છે. બધાને ખબર છે. નિક્ષરતા, ગરીબી, મોંઘવારી એવું કંઈ આવશે નહીં. એમએનસીનો મુખ્ય હેતુ શું છે? કોઈ પણ કંપનીમાં છે આપણે રોકાણ કરી છે તો આપણે આપણી જે કંપનીનો છે બીજા દેશમાં મોકલશું, એટલે આપણો નિકાસનો પણ વધારો થવાનો છે. પછી નેક્સ્ટ એના પછી બ્રાઉનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ રિલેટેડ. બ્રાઉનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ છે શેની સાથે સંબંધ ધરાવે છે? તો કે એ હાલના બિઝનેસ સાથે સંબંધ ધરાવે છે. એક્સાઇટિંગ બિઝનેસ આવશે. ડન. ચલો આઈ હોપ કે તમને આનો આન્સર આવડી ગયો હશે. પછી તમે આમાં તમારી રીતે આન્સર છે એ કહી શકો છો. સ્ટુડન્ટ્સ તમે ખાસ તમારા પહેલાં યાદ રાખજો કે મારે કયો આન્સર દેવો છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે અને તમે મોટિવેશન પણ મળશે. એફડીઆઈનો ગેરલાભ બતાવવાનો છે. ચલો ભાઈ આપણે એફડીઆઈનો ગેરલાભ બતાવવાનો છે. ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એનું ડિસએડવાન્ટેજ બનાવવાનું છે. જો ભાઈ એમ્પ્લોય જનરેશન છે ને, રોજગારીનું જે સર્જન કરવું ને એ તો એક ફાયદો કહેવાય કોઈ પણ દેશ માટે. ટેકનોલોજીનું ટ્રાન્સફર કરવું તો એ પણ ફાયદો કહેવાશે, એ પણ ખાસ યાદ રાખજો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું, મૂળભૂત સુવિધાઓનો વિકાસ કરવો, તો એ પણ એક પ્રકારનો બેનિફિટ જ છે. તો ઇકોનોમિક્સ ડિપેન્ડન્સ એટલે કે વિદેશે મૂડી પર નિર્ધારિત, આપણે વિદેશના મૂડી ઉપર નિર્ધારિત કરવું કે એના ઉપર આપણે યાદ રાખવાનું છે. નિર્ભાર એના ઉપર જ આપણે જીવન જીવતા હોઈએ તો આ એક વસ્તુ કેવું છે? ખોટું કહેવાશે. ચલો નેક્સ્ટ એના પછી નંબર 25 એમએનસી આર ક્લોઝલી એસોસિએટેડ વિથ. એમએનસીનો સૌથી વધુ સંબંધ કયા ખ્યાલ સાથે સંબંધ છે? ચલો ભાઈ સૌથી વધુ એને કયા સંબંધ, કોની હારે સંબંધ છે? તો કે લોકલાઇઝેશન હારે, પ્રાઇવેટાઇઝેશન હારે, ગ્લોબલાઇઝેશન હારે, એલપીજી. મેં હમણાં ટોપિક કરાવ્યો હતો યાદ છે ને તમને આની પહેલાંના પાર્ટમાં, પાર્ટ નંબર 10માં, કે એમએનસી છે એને મોસ્ટ ઓફ ધ સંબંધ છે વૈશ્વિકીકરણ સાથે જ હોય છે, એટલે એને કહેવાશે ગ્લોબલાઇઝેશન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાશે. પછી વિચ ટાઈપ્સ ઓફ ધ એફડીઆઈ ઇન્વોલ્વ્સ ઇન્ક્વાયરિંગ એન્ડ એક્ઝાઇટિંગ કંપની. હાલની કંપની ખરીદીને ખરીદવા આવતા એફડીઆઈનો પ્રકાર કયો કહેવાશે? તો હાલની કંપનીનું કીધું છે. ખાસ યાદ રાખજો કે હાલની કંપની ખરીદીને કરવામાં આવતા એફડીઆઈને કયા પ્રકારનો કહેવાશે? તો હાલની કોઈ કંપની તમે ખરીદો ને વિદ્યાર્થી મિત્રો, એટલે એને બે જ કહેવાશે, કાં તો ગ્રીનફિલ્ડ કાં તો બ્રાઉનફિલ્ડ. તો આપણે બ્રાઉનફિલ્ડમાં જ હાલ શબ્દ ખાસ યાદ રાખ્યો હતો. તો ખાસ યાદ રાખજો બ્રાઉનફિલ્ડને શું કહેવાશે? હાલની કંપની કહેવામાં આવશે. ગ્રીનફિલ્ડ એટલે નવી કંપની કહેવાશે. પછી તો હેડક્વાર્ટર ઓફ ધ એમએનસી જનરલી લોકેટેડ. એમએનસીનું મુખ્ય મથક સામાન્ય રીતે ક્યાં હોય છે? ચલો ભાઈ આ મોટું તમારા માટે છે. એમએનસી મેં હમણાં જ તમને સમજાવ્યું હતું. એમએનસી એટલે શું? હાલની કંપની માટેનું કીધું છે કે હાલની કંપની જે છે એ એના જ બેઝ ઉપર તમારે જવાબ દેવાનો છે. તો એને હોસ્ટ કહેવાશે કે એને મૂળ દેશ કહેવાશે, વિકાસશીલ દેશ કહેવાશે કે કોઈ પણ દેશ કહેવાશે? ચલો આનો આન્સર તમારે દેવાનો છે. તો જો એમએનસી છે ને એ શું કરે છે? એ પોતાનું રોકાણ છે એ અન્ય દેશમાં કરવા માગતું હોય છે. પરંતુ જો અન્ય દેશમાં પણ એને એમએનસીને તો શું કહેવાશે? તો એનું મુખ્ય મથક તો કહેવું જોઈએ. મુખ્ય મથક કીધું છે, જવાબમાં હોસ્ટ ન કરતા. જો ભાઈ મુખ્ય મથક કીધું છે, દાખલા તરીકે હું મારી એમએનસી કંપની છે અને વિદેશની કંપનીએ રોકાણ કરવા આવે છે, તો હું એમએનસી મારું મથક તો ક્યાં રહેવાનું છે? ભારતમાં જ રહેવાનું છે. ભારતની ક્યાંય બહાર જશે નહીં. તો એનું જે મુખ્ય મથક છે ને હોમ કન્ટ્રી કહેવાશે. ખાસ યાદ રાખજો. હોમ કન્ટ્રી શું કામ કીધું છે? એ મુખ્ય મથક કીધું છે એટલા માટે. ચલો નેક્સ્ટ એના પછી એફડીઆઈ ઇઝ ઇન્ક્રીઝ. એફડીઆઈમાં શેમાં વધારો કરે છે? ભાઈ એફડીઆઈ છે એ કેપિટલ ઇન્ફોર્મેશનમાં જ વધારો કરે છે. બધાને આવડતું જ હોય છે એટલા માટે. પછી વિચ ઓર્ગેનાઇઝેશન પ્રમોટ્સ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ. આંતરરાષ્ટ્રીય રોકાણને કઈ સંસ્થામાં પ્રોત્સાહન આપે છે? તો ભાઈ આંતરરાષ્ટ્રીય રોકાણમાં કઈ સંસ્થા પ્રોત્સાહન આપે છે? તો આરબીઆઈ આપે છે, સેબી આપે છે, વર્લ્ડ બેંક આપે છે. આંતરરાષ્ટ્રીય કીધું છે ભાઈ, બધાને ખબર હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય શબ્દ હોય ત્યારે વર્લ્ડ બેંક જ આવશે, વિશ્વ બેંક જ આવશે. ખાસ યાદ રાખજો.
પછી વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એડવાન્ટેજ ઓફ એમએનસી, એમએનસીનો લાભ કયો છે એ તમારે બતાવવાનો છે. તો રિસોર્સ એક્સપ્લોરેશન આવશે, મોનોપોલી આવશે, પ્રોફિટ રિપ્રેઝન્ટેશન આવશે કે એમ્પ્લોય જનરેશન આવશે. તો એમએનસીનો મુખ્ય લાભ કયો છે ભાઈ? રોજગારીની સર્જન કરવાનો છે. રોજગારીમાં દિવસે દિવસે વધારો કરવો જોઈએ. પછી એમએનસી ઇન્ક્રીઝ કોમ્પિટિશન, એમએનસી કઈ બાબતમાં સ્પર્ધા કરે છે? ચલો, એમએનસી કઈ બાબતમાં સ્પર્ધા કરે છે? સ્થાનિક બજારમાં કરે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં કરે છે, કે એ અને બી આવશે કે નોન ઓફ ધીસ આવશે? તો અહીંયા ભાઈ આન્સર તો ઓલરેડી મળી જ ગયેલો છે, બધાને ખબર હશે કે આ જ આન્સર કરવાના છે, પણ નહીં, એ આન્સર આવશે નહીં. ખાસ યાદ રાખજો, એમએનસી કઈ બાબતમાં સ્પર્ધા કરે છે? તો ભાઈ એમએનસી છે આંતરરાષ્ટ્રીયમાં તો કરશે જ, પણ આ સાથે સાથે લોકલ માર્કેટમાં પણ થશે, કારણ કે આપણા દેશમાં આવશે એટલા માટે. તો એના માટે જવાબ કયો આવશે? એ અને બી. ચલો નેક્સ્ટના પછી વિદ્યાર્થી મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન પૂછજો. એફડીઆઈનો સ્ત્રોત છે, સોર્સ ક્યાંથી આવે છે ભાઈ? એફડીઆઈનો સોર્સ ક્યાંથી આવે છે? સ્થાનિક મૂડીમાંથી આવે, જાહેર દેવું કહેવાય, કર આવક કહેવાય કે વિદેશી મૂડી કહેવાય? તો ભાઈ શું કહેવાશે? ફોરેન કેપિટલ કહેવાશે. એફડીઆઈનો મિનિંગ જ એ છે, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ચલો ડન. નેક્સ્ટ એના પછી ચલો નંબર 33. ચલો આન્સર દેવાનો છે. વિચ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ ઓફ એમએનસી. ભાઈ આમાં જે છે ને એમએનસીનો એક હેતુ નથી એવું કહેતું છે. તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન છે, પ્રોફિટમાં વધારો કરવાનો, એ તો કોઈ પણ દેશનો હોય ભાઈ. એમએનસી હોય તો ભલે, આપણે હોય તો ભલે, આપણે પ્રોફિટમાં જ વધારો કરવા માગતા હોય છે. પછી ગ્લોબલ એક્સપેન્શન છે, વૈશ્વિક સ્તરે વધવું જોઈએ, પછી બજારનો વિસ્તાર વધવો જોઈએ, અને ચેરિટી સર્વિસ દાન કરવાનું છે. તો ભાઈ કોઈ કંપની છે દાન કરવાનું કાંઈ વિચારશે નહીં. તો ખાસ યાદ રાખજો, એમએનસીનો કોઈ એવો હેતુ નહોતો કે આપણે દાન કરવું છે. પછી નેક્સ્ટ 34 ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ક્રિએટર. ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ શું સર્જે છે ભાઈ? ગ્રીનફિલ્ડ છે ન્યૂ ફેક્ટરી સર્વિસ જ આવશે. તો એમાં ડાયરેક્ટ જ આપણને જો આવડી જાય તો કાંઈ ફાયદો, આપણને ઘણા બધા બેનિફિટ છે. ડાયરેક્ટ આપણને આવડી જાય તો ડાયરેક્ટ આન્સર જ જોવાનો હોય છે. ચલો નેક્સ્ટના પછી વિચ ઇઝ અ ડિસએડવાન્ટેજ ઓફ એમએનસી. એમએનસીનો ગેરલાભ બતાવવાનો છે. ચલો ગેરલાભ આપણે કહી દેવાનો છે. તો ગેરલાભ કયો છે? તો સ્કિલ ડેવલપમેન્ટ છે. તો ના, એ તો લગભગ નહીં આવે. સ્કિલ ડેવલપમેન્ટ તો સારી બાબત કહેવાય એટલા માટે, કારણ કે સ્કિલ ડેવલપમેન્ટ તો બધાને થવાનું છે. દાખલા તરીકે આપણે વિદેશમાં નોકરી કરવા જઈએ તો આપણને સ્કિલ વધવાની જ છે. પછી બેટર ક્વોલિટી છે, સારી ગુણવત્તા તો દેવાની જ હોય છે. કોઈ પણ કંપનીવાળા હોય, આપણી કંપની વિદેશમાં નાખી તો આપણે સારું પ્રોડક્શન જ કરવાનું છે. લોકલ ફાર્મ ફેસ કોમ્પિટિશન, સ્થાનિક ઉદ્યોગોને કઠિન સ્પર્ધા. હા, આ લગભગ આવી શકશે. તો એ લાસ્ટમાં જોઈ લે, એક્સપોર્ટ ગ્રોથ, નિકાસમાં વધારો થવાનો છે. તો લગભગ મારા મત મુજબ જો આપણે વાંચ્યા પછી એમએનસીનો ગેરલાભ હોય તો આપણને લાગે તો એ લોકલ ફાર્મ ફેસ કોમ્પિટિશન જ આવશે. શું કામ કે સ્થાનિક લોકો છે એને ઘણો બધો સંઘર્ષ પણ કરવો પડે છે. મેં તમને મોલનું એક્ઝામ્પલ આપ્યું હતું, એમાં નાના નાના છે દુકાનદાર છે તો એને ઘણો બધો સંઘર્ષ કરવો પડે. પછી ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ જનરલી, એફડીઆઈ સામાન્ય રીતે કેવી રીતે રોકાણ કરે છે? તો એ ટૂંકા ગાળાનું રોકાણ કરે છે, લાંબા ગાળાનું રોકાણ કરે છે, અસ્થાયી રોકાણ કહેવાય કે દૈનિક કહેવાય? તો ભાઈ એમાં 2-3 જવાબ તો ન જ આવે. એક આ નો આવે, એક આ નો આવે, એ તો કેન્સલ છે. તો હવે વધશે કયા જવાબ? તો ટૂંકા ગાળાનું એનું આવે. તો ભાઈ એફડીઆઈ છે ને હંમેશા લોંગ ટર્મનું જ હોય છે, તો જ આપણને બેનિફિટ મળે. આપણે શોર્ટ ટર્મના કોઈ પ્લાનિંગ કરીને તો કોઈથી ચાલે નહીં. પછી નેક્સ્ટ એના પછી શું કીધું છે? એમએનસી મેઇનલી કન્ટ્રીબ્યુટેડ ટુ, એમએનસીનો મુખ્યત્વે શેના સાથે યોગદાન આપે છે? તો એમએનસી કેની અરે યોગદાન આપે છે? ગ્લોબલ ટ્રેડ આરે, ટેકનોલોજીકલ ટ્રાન્સફર આરે, એમ્પ્લોયમેન્ટ આરે કે ઓલ ઓફ ધીસ? ભાઈ ઓલ ઓફ ધીસ હોય ત્યારે ઓલ ઓફ ધીસ જ કરી નાખાય છે, કાંઈ લાંબી માથાકૂટ કરાય નહીં. વિચ કન્ટ્રી ઇઝ મેક ધ એફડીઆઈ? એફડીઆઈ કયા દેશ કરે છે? ચલો ભાઈ એફડીઆઈ કયા દેશ કરે છે? તો હોમ કન્ટ્રી કરે છે. તો એફડીઆઈ છે ને તો એમાં પણ શું આવશે? જો મુખ્ય શબ્દ આવે કે ભાઈ એફડીઆઈ છે કયો દેશ કરે છે, તો એફડીઆઈ છે ને હંમેશા ઇન્વેસ્ટમેન્ટ કોણ કરે? દાખલા કે મારી પાસે પૈસા હોય તો જ હું ઇન્વેસ્ટમેન્ટ કરું ને. તો હું પોતે જે એને હોમ કહેવાય કે હોસ્ટ કહેવાય? તો એને હોસ્ટ કહેવાશે. ખાસ યાદ રાખજો, એફડીઆઈ રોકાણ કરે ને તો એને હોમ કન્ટ્રી જ કહેવાશે, કારણ કે મારી પાસે પૈસા હશે, મૂળ દેશ કહેવાશે. મારી પાસે પૈસા હશે ને તો જ હું રોકાણ કરીશ, બાકી કરીશ નહીં. એટલે એમએનસીમાં જો મુખ્ય શબ્દ કહે ને તો ખાસ યાદ રાખજો, અને અનોધર કહે ને તો એમાં આપણે હોસ્ટ કન્ટ્રી કરવું પડશે એમએનસીમાં. નેક્સ્ટ 39, એફડીઆઈનું મુખ્ય જોખમ કયું છે? ચલો ભાઈ મુખ્ય જોખમ કયું છે? હવે વિચ ઇઝ અ મેજર રિસ્ક ઓફ એફડીઆઈ? બેટર ટેકનોલોજી, એમ્પ્લોયમેન્ટ, પછી ઇકોનોમિકલ ડિપેન્ડન્સ અને એક્સપોર્ટ ગ્રોથ. ચલો તો આમાં બધા લોકોને આન્સર દેવાનો છે ભાઈ. કયું આવશે? એનું મુખ્ય જોખમ કયું છે? તો ભાઈ આર્થિક નિર્ભરતા, ઇકોનોમિક્સ
ડિપેન્ડન્સ, આપણે કોઈ ઉપર પૈસાનું આપણે બોજ રાખી, દાખલા કે હું એમ કહું કે તમે મને પૈસા આપશો તો જ મારું ઘર હાલશે, તો એ જોખમ છે મારા ઉપર, કારણ કે મારે અન્ય સ્ત્રોતમાંથી પણ ઇન્કમ મેળવવાની છે. અન્ય સ્ત્રોતમાંથી ઇન્કમ મેકીશ ને તો જ મારું ઘર ચાલશે. હું કોઈ ઉપર ડાયરેક્ટ આશા રાખું તો એ ચાલે નહીં. તમે જ છો, તમે જે એક્ઝામમાં તૈયારી કરો છો અને તમે એમ કહો ના ના હું બાજુવાળા ઉપરથી ડિપેન્ડન્ટ રાખી દઈશ કે એના ઉપર એ કરીને આવશે તો એમાં તું MCQ લખી નાખી, તો એવું ક્યારેક બને ખરા ને ક્યારેક ન પણ બને. તમારા બાજુવાળો તમારા જ કરતાં એ માની ઉઠિયાનું હોય, એને કંઈ ન કર્યું હોય તો એવું બની શકે છે. એટલે ખાસ યાદ રાખજો. MNCમાં સુધારો ક્યારે કરે છે? MNC હેલ્પ ઇન ઇમ્પ્રુવિંગ. ભાઈ આમાં તો ઉપરના બધા જ છે, એટલે મેનેજમેન્ટ પ્રેક્ટિસ આવશે, પ્રોડક્ટિવિટી આવશે, ટેકનોલોજી આવશે, એટલે ઓલ ઓફ ધીસ, મોસ્ટ ઓફ ઓલ ઓફ ધીસ વાળા ક્વેશ્ચનમાં ડાયરેક્ટ તમે આન્સર લખી જ શકો છો. નેક્સ્ટ એના પછી FDI શું પ્રોત્સાહન કરે છે? તો FDI છે ને એ વિદ્યાર્થી મિત્રો શું પ્રોત્સાહન કરે છે? તો ઔદ્યોગિક વિકાસ કરે છે, આર્થિક વિકાસ કરે છે, રોજગારી કરે છે, ઉપરોક્ત તમામ. તો આમાં પણ જવાબ કયો છે? આપેલ તમામ. નેક્સ્ટ એના પછી વિચ ઇન્વેસ્ટમેન્ટ ગિવ્સ મેનેજમેન્ટ કંટ્રોલ, કે કયું રોકાણ સંચાલન પર નિયંત્રણ આપે છે? ચલો ભાઈ આમાં જવાબ કોણ કહેશે? પ્રોફિટ ઇન્વેસ્ટમેન્ટ આવશે, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવશે. જો ભાઈ આપણને શું કીધું છે? ઇન્વેસ્ટમેન્ટ ગિવ્સ મેનેજમેન્ટ કંટ્રોલ, કે રોકાણ સંચાલન પર નિયંત્રણ આપે છે. દાખલા તરીકે આપણું જે રોકાણ છે ને એ કોના ઉપર સંચાલન રાખે છે? તો એને કહેવાશે વિદેશ પ્રત્યક્ષ મૂડી રોકાણો, કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, FDI કહેવાશે. ચલો ડન. તો અહીંયા જો એના ફૂલ ફોર્મ નામ તમને ખાસ ખબર હોવી જોઈએ, એનો મિનિંગ પણ તમને ખબર હોવો જોઈએ. પછી નંબર 43, MNC જનરલી ઓપરેટ થ્રુ, કે MNC સામાન્ય રીતે કેવી રીતે કાર્ય કરે છે? તો MNC સામાન્ય રીતે કઈ રીતે કાર્ય કરે છે? સબસિડરી તરીકે, કે બ્રાન્ચ તરીકે, જોઈન્ટ વેન્ચર તરીકે, કે ઓલ ઓફ ધીસ? તો MNC છે ને ભાઈ એ ગમે રીતે કામ કરે છે. તો પેટા કંપની કહેવાશે, શાખાએ કહેવાશે, સંયુક્ત સાહસે કહેવાશે. તો એના માટે ઓલ ઓફ ધીસ જ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી વિચ ઇઝ નોટ એન્ડ બેનિફિટ ઓફ MNC. MNCને લાભ નથી તે કયું છે? MNCને લાભ ન હોય ને એવું. તો ટેકનોલોજી ટ્રાન્સફર સ્થળાંતર થાય છે, યસ. એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય છે, યસ. એક્સપોર્ટ પ્રમોશન નિકાસમાં વધારો થાય છે, યસ. પણ આ એન્વાયરમેન્ટ પોલ્યુશન તો જો આ એનો સીધો ખબર પડી જાય કે આ એનો લાભ કહેવાશે ને, આ લાભ છે. આ બધા ત્રણ શું છે? લાભ છે. પણ એ આપણે પાકા કરાવ્યા ને ભાઈ, મેં તમને સમજાવ્યા એટલે તમને ખબર હોય કે આ આપણા બેનિફિટ છે. એટલા માટે ડાયરેક્ટ તમે પાકું કરો તો તમે ડાયરેક્ટ ગોખવા જાઓ તો ખબર પડે નહીં. એટલે ખાસ યાદ રાખજો, આપણે પાકા કર્યા છે ને મુદ્દા ઉપર યાદ રાખવાનું છે. ચલો હવે 45 પહોંચી છે, કે ધ ઓપોઝિટ ઓફ ધ ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ, કે ગ્રીનફિલ્ડની વિરુદ્ધ પ્રકાર કયો છે? ચલો ભાઈ ગ્રીનફિલ્ડની સામે કયું આવતું હતું? એક જ આવતું હતું. બે જ નામ હતા ટોટલ, ગ્રીનફિલ્ડ ને બ્રાઉનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. ડન. તો એનું ઓપોઝિટ કહેવાશે. પછી FDI ઇમ્પ્રુવ્સ અ કન્ટ્રી. FDI દેશમાં કયા ક્ષેત્રમાં સુધારો કરે છે? તો FDI છે શેના સુધારો કરે છે? મૂળભૂત સુવિધાઓ એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે, ફોરેન એક્સચેન્જ આવશે, વિદેશી ચલણ કહેવાશે, કે ઇન્ડસ્ટ્રી ગ્રોથ આવશે. તો ભાઈ જવાબમાં શું છે? ઓલ ઓફ ધીસ. તો જવાબમાં શું આવશે? FDI છે કયા ક્ષેત્રમાં સુધારો કરે છે? તો ઓલ ઓફ ધીસ, બધામાં સુધારો કરવો જ પડે છે તો જ ચાલશે. નેક્સ્ટ એના પછી શું કીધું છે? MNC સપોર્ટ ગ્લોબલાઇઝેશન થ્રુ. MNC વૈશ્વિકીકરણને કેવી રીતે પ્રોત્સાહન કરે છે? તો આમાં પણ આપણો જવાબ શું છે? તો કે કેપિટલ ફ્લો, ટેકનોલોજીકલ ટ્રાન્સફર અને ઇન્ટરનેશનલ ટ્રેડ. તો ઓલ ઓફ ધીસ જ આવશે. નેક્સ્ટ એના પછી 48, વિચ વન ઇઝ ડિરેક્ટ બેનિફિટ ઓફ FDI. FDIનો સીધો લાભ કયો છે ભાઈ? ચલો FDIનો સીધો લાભ કોને ખબર છે? મોંઘવારી કરવાનો છે? ના. રોજગારી વધારો, બેરોજગારી કરવાનો છે? ના. વધુ સારી મૂળભૂત સુવિધાનો છે? હા. બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સીધો એનો લાભ કહેવાશે. કે કોઈ પણ દેશમાં આપણે સીધું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો ત્યાંના લોકોને છે બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે તો જ એ લોકો હા પાડશે, બાકી ના જ પાડવાના છે. ચલો નેક્સ્ટ એન્ડ 49, MNC આર એન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. MNC કયા ક્ષેત્રનો એક મહત્વનો ભાગ છે? તો MNC કયા પ્રકારનો ભાગ છે? તો ઓલરેડી આ રિપીટેડ ક્વેશ્ચન કહેવાશે. ઇન્ટરનેશનલ બિઝનેસ કહેવાશે. એક પ્રકારનો ઇન્ટરનેશનલ શું છે? બિઝનેસ છે, એટલે એનો એક ભાગ છે. કારણ કે એમાં નામ જ છે મલ્ટીનેશનલ. તો મલ્ટીનેશનલ એટલે શું થશે? એનો મિનિંગ ઇન્ટરનેશનલ જ શબ્દ થશે. તો ઇન્ટરનેશનલ શબ્દ એકમાં જ છે એટલા માટે. ચલો એન્ડ લાસ્ટ ક્વેશ્ચન આપણે આવશે 50મો ક્વેશ્ચન. વિચ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? ચલો સાચું નિવેદન આપણે બતાવવાનું છે. MNC માત્ર એક દેશમાં જ કાર્ય છે? ના. MNC છે ને મલ્ટીનેશનલ કંપની છે, ગમે ત્યાં કામ કરે છે એટલામાં છે. FDI છે માત્ર ટૂંકા ગાળાનું છે? ના. FDI છે ને એ લાંબા ગાળાનું છે. એટલે ખાસ યાદ રાખજો, આ બે મિનિંગ તો અહીંયા જ ખબર પડે છે. ગ્રીનફિલ્ડ એટલે હાલની કંપની થશે? ના. ગ્રીનફિલ્ડ એટલે હાલની નહીં, ગ્રીનફિલ્ડ એટલે ન્યૂ કંપની થશે, અને બ્રાઉનફિલ્ડ એટલે હાલની કંપની થશે. ચલો આઈ હોપ કે તમને આટલું તો ખબર પડી ગઈ છે. તો
તો એફડીઆઈ છે વિદેશમાં મૂડી કરે છે? હા, યસ કરે છે. ટેકનોલોજી અને રોજગારી પણ લાવે છે? યસ લાવે જ છે. કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બ્રિંગ ફોરેન કેપિટલ, ટેકનોલોજી એન્ડ એમ્પ્લોયમેન્ટ લાવે છે. તો આ આપણા સાચા ઓપ્શન કયા છે? એફડીઆઈ વિદેશમાં મૂડીરોકાણ કરે છે, ટેકનોલોજી લાવે છે અને એમ્પ્લોયમેન્ટનું સર્જન પણ કરે છે. ચલો, આઈ હોપ કે તમારા જે અહીંયા સેશન છે તમને ખૂબ ગમ્યું હશે અને થોડોક મોટો સેશન હતો, પણ હા, જેટલા એમસીક્યુ તમને પૂછવાના હતા ને એ ટાઈપના મેં બધા ફેરવીને આમાં પૂછી લીધા છે, કારણ કે આને લગતા તમને વધારે પૂછવાના છે એટલા માટે. આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો જરૂરથી આ વિડીયોને તમારે પણ લાઇક કરવાનો છે. તમારે જો આ પ્રકારનો કોર્સ પરચેસ કરવાનો છે તો તમે રાહ ન જોતા ડાયરેક્ટ તમારે તૈયારી કરવી છે તો જીસેટની તૈયારી માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસમાં જ કરવામાં આવે છે અને બધી પીડીએફ છે. તમને ડે ટુ ડે આપણે એક સેશન લેશું અને એમાં તમારા ડે ટુ ડે તૈયારી જ કરવાની છે અને ડે ટુ ડે એક્ઝામ પણ દેવાની છે. ચલો, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.